જય ઠાકર ભાઈ એ જય ઠાકર હારું હારું તો કે મારો ભાઈ એ ઘરે બધાય મજામાં એ હાયકલા કે મારો ભાઈ માટોરમાં હારું હારું તો કે વીરા એ દુજાણામાં હારું એ દુજાણામાં ઠાકર ની દિયા ભાઈ વરસાદ પાણી હારા વાત જ પૂછમાં હે વાત જ પૂછમાં વરસાદ ને એમ આપણે અહીંયા તો રાજકોટ ચાલુ જ હતો એ દેહમાં ખોબલે ને ધોબલે વેર હો ભાઈ સાંભળ હા એ અતર દખણમાં મેઘાય મંડાણ માંડ્યા હોય વીરા એ ભલા માણા હા વીરા અરખે આપણે વાવણી કરવા જવું હોય હા ભાઈ હા એટલે મેં કીધું વાડીએ સાર આટા ફર્યા હા ભલા માણા લાંબી નજર કરી પણ તું ક્યાંય દેખાણું નહીં હા વીરા મેં કીધું લાઈને મારા ભાઈને હાથ કરું હા એ વાડીએ બોલાવું ભાઈ હક દખની વાત કરી હા ભાઈ અને એ સા પાણી મેકી કે મારા ભાભી ને સા પાણી બનાવે તો હાલ તાર ભાભી દૂધ લેવા ગઈ હજી આવ્યા જ નથી દૂધ લેવા ગઈ હજી પાછી નથી આવી જો કરી એ ભાઈ હા કામ કાઈ છે નહીં હા હાવ હું એને બોલાયો હા હું એને બોલાવ્યો હા હું એને તું બોલાવ્યો હોજો નથી કાઈક તો કામ હોય જ તારે એ એવું કોઈ દી રાખ્યું આપણે રાખ્યું નથી પણ તારે થોડુંક તો કામ હશે ભલા મણા નાનું એવું કામ છે હા એમ કે ને હું વરી કામ પડ્યું તારે હા ભાઈ હા એ દો દીના વણા વયા ગયા ભાઈ આ 11 મોદી થઈ ગયો ભલા મણા મેં મારા દીકરાનું મોઢું નથી જોયું શું વાત કરે ઈ જ વાત કરું છું હા તો સાંભળી હા એ તું 10 દી ની વાત કરેશ ને હા છેલ્લા 12 દી થયા તારો છોકરો મારી ઘરે ડોકાણું નથી હું વાત કરીશ એ જ વાત કરું છું એ ઘરેથી નીકળો હા તઈ કીધું હા કે કાકાને ઘરે જઈ એ હમણાં પાછો આવું છું તારે ન્યા ન થયો ખોટો છે તારા જેવો હાવ એની માં જેવો હું તો સાચું કહી દઉં જીવ હોય તો ખબર છે એની માં જેવો કેમ ખોટો એની માં ખોટું બોલતી છોકરા ખોટું ન બોલે આ તે સાંભળ છોકરું મારા કયામાં છે નહીં મારું કયું ઠામકું કઈ માનતું છે નહીં તાય ક્યાં છોકરું મારા કયામાં છે આજ ના નો પાડી દીધી હું નહીં આવું એમ ના પડી દીધી તઈ તો કઈક દખ હોય છોકરા હા એ છોકરું મારું હા પણ હેવાયું એનું કાકાનું હેવાયું મારું એ તારા સંસ્કાર એમાં ખૂટી ખૂટીને ભર્યા હોય તને ખબર હોય છે ગીગલો ક્યાં છે કાઈ વાંધો નહીં છોકરાને હાથ કરું હા મીઠો ટહુકો કરું હા છોકરું આવશે તારું માન છે મારું માન છે હલ તો આજરોજ એવા તમારા વિસ્તારના આંગણે તમારા લતાના આંગણે એવું અમારું જયપીર ભાલાવાડા રામા મંડળ ધારી ગુંજારી હાલ રાજકોટ આજની રાત્રિ તમારા પુણ્ય અને પવિત્ર પટાંગણની માલિકો રમતા રમતા એક ખેડૂત ભાઈના પાત્ર સુધી પહોંચ્યું હોય રામદેવજી મહારાજના જીવન ચૈત્રના આભારથી તમે બેડા હોય વાલા તો અહીંથી સૌ બધા વાલા ભક્તોને વાલા મહેમાનોને આવકારતા વચ્ચે 5 મિનિટનો સમય લઈ કહેવાનું એટલું જ કે આ પવિત્ર પટાંગણની માલિકો જે કાંઈ આપના તરફથી દાન આવશે જે કાંઈ આપના તરફથી ભેટ આવશે એક પુણ્ય પરમાર્થી કાર્ય કહેતા જે પરમ ભેસાણ નજીક આવેલું અમારું નાનું એવું પંખીના માળા જેવું ગામ ધારી ગુંદારી જ્યાં મહંત લવિંગગીરી બાપુ બિરાજમાન હોય અને એવા જ્યાં ગવત્રી ગાયોની સેવા ચાકરી થઈ રહી હોય જ્યાં ગવત્રી ગાયોની પૂજા થઈ રહી હોય મારો બાપલિયો અને જ્યાં હિન્દુ નો નેજો ફરકતો હોય મારો બાપ જ્યાં ધર્મનો નેજો ફરકતો હોય જ્યાં ધર્માદાના કાર્યો થતા હોય વાલા અને મારો બાપલિયો વચ્ચે 5 મિનિટનો સમય લેવો કહેવાનું એટલું જ છે
કે અત્રે જે કાંઈ દાન આવે, જે કાંઈ આપના તરફથી ભેટ આવે, એક પુણ્ય પરમાર્થી કાર્ય કહેતા ગવત્રી ગાયના લાભાર્થે વાપરવાનું છે મારો બાપલિયો. અને સમગ્ર ડાયરો બેઠો છે, સમગ્ર મારો બાપલિયો સમજુ વર્ગ બેઠો છે. કારણ કે આમાંથી કોઈ એવું નહીં હોય કે ગાયનું દૂધ એને નહીં પીધું હોય. કોઈ એવું નહીં હોય કે ગાયનું દૂધ એને નહીં પીધું હોય વાલા. તો એવી ગવત્રી ગાયના લાભાર્થે અમારું મંડળ રમતું હોય. ગવત્રી ગાયના લાભાર્થે અમારું મંડળ આજની રાત્રે તમારા પુણ્યના પવિત્ર શોકને માલિકો મારો બાપલિયો આજે ધોળા મોઢા કરી મારો બાપલિયો પંચ તત્વનું પોતળું નાસતું હોય એમ મારું મંડળ નાસી રહ્યું છે મારો બાપ. હે ફક્ત ને ફક્ત ગાય માતાના લાભાર્થે. તો અહીંથી એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે મારો બાપલિયો. અમારા મંડળના બે સભ્યો ફાળાની બુક લઈ આપની સમક્ષ આવતા હોય તો ફાળાની બુકની અંદર મારો બાપલિયો વધારે નહીં તો ખાલી એક બેઠેલી બધી પબ્લિકને નમ્ર વિનંતી કરું છું કે હો રૂપિયા લખાવજો. કારણ કે ગવત્રી ગાયના લાભાર્થે આપવાનું છે મારો બાપ. હે આમાંથી કોઈ કલાકાર ઘરે નથી લઈ જવાનો. એક મંડળનો ખર્ચ કાઢતા જે કાંઈ વધે એ ધારી ગુંદારીની માલિકો ગૌશાળાના લાભાર્થે વાપરવાનું છે મારો બાપ. હે અને કહેવતની માલિકો તો કીધું છે કે તોરી કહું પડું પણ માંગુ નહીં આપણે કનકે કાજ થતા હોય જો આવા પરમાર્થના કારણ તો મને માગત નો આવેલા જ મારો બાપ. હે અને અમે તો એટલું કહી છે કે મારો બાપલિયો ગવત્રી ગાયના લાભાર્થે જન્મો જન્મ સુધી મારો બાપ જો આ રામા મંડળની ભવાઈ રમવી પડે ને તો એ રમવા તૈયાર છે મારો બાપલિયો. શોકે જઈને રામા મંડળ રમીને મારો બાપલિયો ગવત્રી ગાય હાટું રમી છે મારો બાપ. હે તો એવી ગવત્રી ગાયના લાભાર્થે મારો બાપલિયો એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય તો એને અવશ્ય વધાવજો. કારણ કે એક ગવત્રી ગાયના લાભાર્થે આપવાનું છે મારો બાપ. હે અને અટાણે તો ગાના કેવા દુબરા દિવસો આવ્યા છે, કેવા દુબરા દિવસો આવ્યા છે મારો બાપ. હે કે સિતાર લઈ શ્યામના જો ગીત મેરાબાઈ ગાય તેદી હોત ગવ હતિયા તો વાલા સતી થાત સિંહણ એ સતી થાત સિંહણ. અને અટાણે તો મારો બાપલિયો એવા દિવસો આવ્યા છે કે પેલાના સુરવીરો ગા હાટું થઈને માટી થઈ જતા હતા. પેલાના સુરવીરો ગા હાટું થઈને માટી થઈ જતા હતા. અટાણે ગા ખુદ પર માટી થઈ રહી છે. વિચાર તો કરો મારો બાપ. હે કે દૂધ દહીં એના મળતા નથી ને વરી સાયસુ શેટી ગઈ આવા પર માટીના પેટડા ભરી આજે દુનિયા દુખી થઈ. આજે દુનિયા દુખી થઈ. જે દુનિયા ઉપર મારો બાપલિયો અટાણે અવનવા વિઘન આવી રહ્યા છે, અવનવા કષ્ટ આવી રહ્યા છે મારો બાપલિયો. આપણે જાગવાની જરૂર છે. કારણ કે ધર્મના દૂર જાય છે ને એટલે આ બધું આવે છે. ધર્મદાના નજીક રહ્યો ને એટલે કોઈ નો થાય મારો બાપલિયો, કાઈ નો થાય. તો એવી ગવત્રી ગાયના લાભાર્થે ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય તો અવશ્ય નામ નોંધાવજો. વધારે નહીં પણ મારો બાપલિયો હો રૂપિયા બેઠા એમાંથી બધા વરખશો ને તોય મારો બાપલિયો ગવત્રી ગાયનું પૂરું પડી જાહે. અને ગાના તો દૂધ મારો બાપલિયો આ બેઠા એમાં બધાએ પીધેલા છે. હે તો વધારે કહેવાનું ન હોય. સમજુ વર્ગ મેળ્યો છે, સમજુ ડાયરો મેળ્યો છે. તો મારો બાપલિયો ફાળાની બુક અહીંથી રવાના થઈ રહી છે. તો એમાંથી અથાશક્તિ જે તમારો રામ રીજે, જે તમારો રૂડિયો રીજે એ લખાવજો. કારણ કે એક પુણ્યનું ભાઠું બાંધવાનો અવસરિયો તમારા આંગણેથી મેળ્યો છે વાલા. કારણ કે ધન દોલત મોહ માયા રૂપિયા અજબ હશે ને તો આ ખોરિયાની માલિકોથી જીવ વયો જાય ત્યારે બધા એમ જ કહે કે કાઢો કાઢો કાઢો. કોઈ એક દિયે ઘરમાં નહીં રાખે આ ખોરિયાને. તો મારો બાપલિયો એવું સરસ મજાનું પુણ્યનું ભાઠું બાંધવાનો અવસરિયો તમારા આંગણેથી મળ્યો છે. તો વરહતા રહેજો. કારણ કે જે કાંઈ દેહો એક લેખે જ આવવાનું છે મારો બાપ. હે કઈક મુઠ્ઠો બરડતા મહિપતિ ગજબ હતા ગંભીર પણ સબળ એના શરીર અમે મહાણે જોયા હતા બે કરણ. અને એનાથી પણ જો વિશેષ કહેવામાં આવે ને તો રાણી વસુંધરા જેને મળી બરદવીર માંધા હતા. રાણી વસુંધરા જેને મળી પણ સબળ એના શરીર અમે મહાણે જોયા હતા બે કરણ. તો મારો બાપલિયો ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય તો એને વધાવી લેજો. અને અમારા આવા રૂડા કલાકારો જો કે જયુભાઈ વ્યાસ જેનું રાજકોટની દુનિયામાં બહુ મોટું નામ હોય અને એવો અમારો સાપરનો ગોવાળિયો જેને કહેવાય, શાયર ગોવાળિયો જેને કહેવાય, રોકસ્ટાર જેને કહી શકાય એવો અમારો અજય ભરવાડ
જો કે બાળપણના મિત્રો છે મારો બાબલિયો આવા મોરલા માટે કેવું હોય ને તો કેવી કહી શકાય કે તાર વીણા ના કે તંબોરના તમે તોડી શકો છો આવા મોરલાના ટહુકારને તોડવા અઘરા છે આવા મોરલાના ટહુકારને તોડવા અઘરા છે કારણ કે આવા ગાતા હોય ને તો મારો બાબલિયો રૂવાડા ઊભા થઈ જાય તો આવા કલાકાર મિત્રોને પણ વધાવવા આવજો અહીંયા છૂટા પૈસાની વ્યવસ્થા રાખેલ છે બાધા દઈ જાજો અને છૂટા લઈ જાજો મારો બાબલિયો વરહતા રહેજો જે કાંઈ આપો એક ધર્માદામાં આપો છો જય રામાપીર જય અલખધણી હલ આના બાજુથી એવા સિકોતર માની ફરમાઈશ હોય અને બે કડીને માન આપી લઈ હા 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 મારા પપ્પુભાઈ ની ફરમાઈશ હોય નહીં માં સિકોતર ને યાદ કરવી હોય ને ટાણે હા હા એ રાહડે રમે મારી બેડલે રમે મારી ગેલી દેશી કોતર માની રાહડે રમે રમે એ રાહડે રમે મારી બેડલે રમે સીધની સી કોતર માની રાહડે રમે સધના બેડાની સિકોતર બાપુ ભગવાન એ રાહડે વાલો મને રાહડો વાલો જો રાહડો વાલો મને રાહડો વાલો જો એલી સિકોતર માડી રાહડો વાલો જો એ નવ નવ બેડા મારી નવ નવ બેડા જો નવ નવ બેડા મારી નવ નવ બેડા જો એલી સિકોતર માડી રાહડે રમે જો બપુની સિકોતર રાહડે રમે માડી બેડાલે રમે જો રાહડે રમે માડી બેડાલે રમે જો ગેલી સિકોતર માડી રાહડે રમે જો અને આ બાજુથી કોમેડી કિંગ રવિભાઈ ની ફરમાઈશ હોય મારા મંડળના સભ્ય નહીં ભાઈબંધી માટે મેં કરી લાવી હોય રામાપીર નું ગીત લેવાનું છે એ રણુ જો વાગે ઘુઘરા મારવાડમાં બોલે મોર રણુ જે વાગે ઘુઘરા મારવાડમાં બોલે મોર મારી રોમા તારી સરજા ચારે કોર વારવી વાહ કોમેડી કિંગ રણો વાગે ઘુઘરા મારવાડમાં બોલે મોર રણો વાગે ઘુઘરા મારવાડમાં બોલે મોર રોમા તારી ચર્ચા હાલ એ ચારે કો એ પોકરનાયા તીરકે વાળા રણુ જો માયા રોમ સારે આયા પોકરનાયા તીરકે વાળા રણુ જા ગોમ મારો મસારે આયા એ રણુ જો વાગે ઘુઘરા મારવાડમાં બોલ્યા મોર રણુ જો વાગે ઘુઘરા મારવાડમાં બોલે મોર રોમા તારી ચરીચા હાલે ચરકો એ રોમા તારી ચરીચા હાલે ચરકો એ
વિરામ ભાઈ છોકરાને હાથ કરી મીઠો ટોકો કરે એટલે છોકરો વેલો આવે આ ઈ હાસુ હે બજારમાં આવે ઈટો ના આવી તો આવે બજારમાં આવે ઈટો ના આવી તો આવે કોઈના બાપાનું રે ના માને નકી મારો ગગલો હાલ હાલ એ દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે ટકો મારો એકલો બજારમાં એ દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે ટકો મારો એકલો બજારમાં આયો એ છોકરું આયું વાહ થીલો છોકરો જા બજારમાં આવે ઈટો ના આવી તો આવે બજારમાં આવે ઈટો ના આવી તો આવે કોઈના બાપાનું રે ના માને નકી મારો આય ટકા આય બજારમાં આવે ઈટો ના વિંદ તો આવે બજારમાં આવે ઈટો ના વિંદ તો આવે કોઈના બાપનો ના માન એ નથી ઓલો ગગો પ્રેમ વાસુરા કોઈના બાપનો ના માન એ નથી ઓલો ગગોડિયા દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે બાપો મારો કામરેજની બજારમાં દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે બાપો મારો વેલેજાની બજારમાં બજારમાં આવે ઉકેલા વેણ તો આવે બજારમાં આવે ઉકેલા વેણ તો આવે કોઈના બાપનો ના માન એ નકે તારો ગોડિયો આવે વાહ ગયું ભાઈ આ તમારી વિધિ એ દોસ્તી दुश्मनी हम तोड़ेंगे दम मगर ये साथ ना छोड़ेंगे वगड़ वगड़ सुराग રા વિજયા જય હો मारो तको बोलावे जो आवियो ने मारो तको बोलावे जो आवियो ने अरे मोरे किनारे बेल रे किनारे बेल वो करियो मजाल मारा काका बोलावे जो आवे जय ठाकर જય ઠાકર મારો દીકરો જય ઠાકર બેટા એ લાવો 1.5 કિલો હાકર કાલા હાકર ને તારા શું કરવી કા આપણે માનતા નથી શેની મારા બાપને જોખવાની તને કઈ ખબર નથી ના રે ના તારા આપા આવ્યા ને ત્યારે દાદાએ પેલા હાકરેથી જોઈ ખોદો કેટલા કિલો જોઈ હે કેટલા કિલો જોઈતી હા ને હા 15 કિલો બસ હા 15 કિલો માં જોખાઈ ગયા જોખાઈ ગયા ભાઈરે કરી હું કાઈ વાંધો નહીં માનતા તો ઉતરી ગઈ ને હંભાળ હા હતો ક્યાં તમે મને ક્યાં મોકલો તો હજડો વાડી આ તો હું હજડે વાડીએ જતો કોઈની દાડીએ નહીં બરાબર તું વાડી હતો તો કોકના શેઠે હૂતો તો વાડીએ હું તારા આપા બે આવ્યા હા
એ લાંબી નજર કરી બહુ લાંબી થોડી કરાય ને તો દેખાય ચારે સીટે ચક્કર મારી આ કો રે ને આ. તમને કે વાડીએ દેખાડે વાડીએ ક્યાં હતો વાડીએ હું કુંડી આડ્યો હતો ત્યાં હું કરતો હતો અહીંયા ગારાનો ગધેડો બનાવતો આમ તો ગધેડા જેવો થયો છે હજી ગધેડા બનાવવા છે તો કાલ બળદ ગાડું બનાવી એને શું કરવું છે આપણે ફેરા કઈશું નંદુ ડોસીન વાડીએ હા ભાઈ ત્યાંથી અહીંયા હા ભાઈ વાહ, આમ જો પેલા હામો કોણ ઊભું છે કોણ છે ઈ? નરેશ કનુડિયા જેવું કેલા નથો રખતો એને ના રે ના માથે પાઘડી બાઘડી વારીને આવ્યું છે આ કોણ એ તારા આપા નો હોય હા અરે કાલ તો બીજા હતા બીજા ક્યાંથી હોય એલા નહીં એ કાલ જીન્સ પેન્ટમાં હતા વેલકમ બાપા હું હાલે જય ઠાકર મારો દીકરો જય ઠાકર જય ઠાકર હારું અરે તમને જોઈને તો બહુ સારું સમજણો સમજણો એ તે તાર કાકાને વાત કરી આ ઈ વાત તો હમણાં મને કરી તે એને નો કરી આ તો કીધું. કઈક વાડીએ હતો હા કુંડી આડો હતો હાંડિયા તો હાથ બનાવ્યા છે હા હો સમજો. 1 2 3 4 5 લાઈન માં રાખ્યા હતા હા એ બધું તારું હાસુ પણ સાંભળ એ તારે વાડીએ જાવું નહીં કોઈ દી નહીં આપણામાં આવતું જ નથી માલ ઢોર માં તારે જાવું નહીં કોણે કીધું કા કાલ તો બપોર સુધી ગયો છો તે બપોર પછી રજા હવે આપણા રજા નો આવે રજા આવે મારા કાકા પાસે સારું હતું બાપા પાસે થોડુંક જાડું ભાગ આવી ગયું એ તો વાત છે હમણાં વીઆઈ ત્યાં જા પણ રજા જેવું ન આવે કઈ નહીં ક્યારેક ક્યારેક તો આવે ને આપણામાં રજા નો આવે આ તો તમારે બેન ભાઈ નું કામ હોય નીકળાય અમે છે 5 ગામના પટેલ હા આ વાંધા વિસ્કા પાર પાડવા જવાના હોય તમે બે ભાઈ 5 ગામના પટેલ હા એ કોકનું રિહાઈન વઈ જાય તો વેવાઈને વાત કરીને ત્યાંથી પાછા લઈ આવી આવો બધા કામ કાઈ હોય હા ઈ મેં વાત થતી હતી 5 ગામના પટેલ વાંધાન વિસ્કા બહાર પાડો હા તો મારી માં ગઈ એનું કેક કરો ની કાયલા ઈ આવે તો કેક ભાવે ને ખાવાનું હવે ઈ હવે આ તારા કાકા રાંધે ભલા માણા કાઈ નો ઘટે અરે કાલ મારા બાપાએ શાક બનાવ્યું હતું તમને કઈ ખબર ના અરે પનીર નું શાક બનાવ્યું પનીર એઠે ને રસો હતો તો ભાણામાં આવ્યું ખાઈ લેવાય હવે એમાં પનીર સડે શું હવે પાણા જેવું હતું પનીર અરે માણ માણ ગળે ઉતરું એવું ન બનાવાય હા ભાઈ ઉઆ. ભલા માણા કાઈ કામ ધંધો કરો નહીં આમણું રહેવું તો આપણી પેઢી ઉઠી જાહે બાકી હું રહી તમે રહેવા હું દીધું મેં નહીં તમે બે ભાઈ કાયલા બે ભાઈ એટલે આ બે નવું નવું પહેરા રાખે તો આમાં હું વધે તો તને આવું નથી આ નવું નથી ક્યાં નવું છે આ નવું જ લઈ દીધું તને હવે આ બીજા હવે તને નવું લઈ દીધું દેખાડું ઠેલો ભલા માણા તો નવાની વાત કરીમાં આ તો કાંઈ વાંધો નહીં તો હું કાંઈ માલ ઢોરમાં નથી જવાનું માલ ઢોર માં જાવું જો કે ભલા માણા કઈ કામ ધંધે સડી જા આ પેઢી ઉઠી જાય આપડી હું કામ ધંધે જાઉં કા મારા કાકાને મોકલો તમે નીકળો તારે આપણે જાવું પડે હવે તું કઈ નાનો નથી હું ક્યારે નહીં જાઉં જ્યારે હોય ત્યારે છોકરાને માલ ઢોરમાં મોકલી દે જો એની માં જેવો રોવા માંડ્યો થોડુંક કઈ એટલે એની માં દેવું આમરે 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 હે લા કંથાઈ છે એ હું સાઈડ હેલા સ્ત્રીની સુગંધ નથી આવતી અહીંયા કેમ તારે શું કે છોકરા સામું કોઈ જોયું નહીં એમ હા તો તને જોઈને તો આવડો કર્યો કોણે તમે કર્યો તો કોણ હા તઈ એ અમારા કાંડા કપાઈ ગયા ભલા માણા તમે જુવાન કરવામાં તમે મોટો નથી કર્યો તો કોણે નહીં. કર્યો? એ તો ભગવાને કર્યો લ્યો ભગવાન ને ખાવા જાસ હે ખાવા ક્યાં જાસ ખાવા તો હું ગમે ત્યાં ખાઈ લઉં ખાવ સાર બટેકા પૂડી ને એને મારો દીકરો આલુ પૂરી કહેવાય આલુ પૂરી એ આલુ પૂરી કહેવાય? સમજણો હા બોલો તો બકેકા કહેતો તો બકેકા પૂરી હા આવ્યો જો બકેકા પૂરી હા ભાઈ હા નાનું એવું કામ છે હા ઈ મેં કીધું અમારા બે ભાઈ થી પતે એમ છે નહીં તમારા તો કેદી પૈતું અમે એટલે તારે માલ ઢોર માં જવાનું છે માલ ઢોરમાં હું આવી જાય નહીં જાઉં કાલે નહીં જાઉં કાયલા ક્યારેક છોકરાને પ્રેમથી પૂછાય તો છોકરો શું કોથરો છોકરો છો મારો દીકરો છોકરો આવ્યો નથી ને કાંઈ ગોનાય નથી શું વાંધો મારો દીકરો આટલો બધો પ્રેમ ન કરો કા અતિ પ્રેમ પાપનું મૂળ છે તો તને વાલય નો કરવો અમારે આટલો બધો નહીં ફાટી જાય તા સુધી આટલો બધો વાલ કરાય તારે આ માલ ઢોરમાં છોકરો જવાનું. બગડી ધોઈ થઈ ગયું હમણાં કેતો તો મારા સંસ્કાર શું સંસ્કાર આમાં આ હું મારો ટાવર વીકી નાખ્યો હું હા થોડુંક એવું લાગ્યું એ
માલ ઢોરમાં જવાનું છે માલઢોરમાં નથી જવાનો. કેમ નહીં જા મને નાનો એવો વાંધો હે. કહી દે હોય કહી ઝાટકી દે હું 5 ગામનો પટેલ એ તારા એક બે વાંધા તો પગના ઠેવે ઉલાડ નાખું ઈ હું કે બાસ્કો હોય છે તો ઉડી જાય. ઈ હા, મારા હા. બાપાને નહીં કહું. કા નહીં એને કહીશ તો મને હરમ આવશે. લ્યો તો કોને કહીશ તમને કહીશ. આ તો કહી દે હોય ઝાટકી હું ને રવિ થઈને તારો વાંધો પાર પાડી દે કયો રવિ? હવે એના વાંધા બહાર નથી પાડતો ઈ મારા હું પાડ છે. હવે એને પૂછો તો ઈ ક્યાં હોય એને નથી ખબર રહેતી. હા ભાઈ વાહ, હજર હજર તારા કાકાને કહી દે હારી. આ તો તમે આમ ખૂણો પકડી લ્યો. હા આમ ફરી જાઓ. કા શરમ આવે. સમજણો આ વાંધો કાંઈ નથી. વાંધો નાનામાં નાનો જ છે. શું બાપાને કહી દ્યો શું કે ગગો હવે રહેતો નથી. હાવ નહીં નહીં હાલ કહી દો હાલ આમ વયો જા એ ભાઈ હો એ સાંભળ હવે છોકરું રહેતું નથી હું વાત કરે છે હા અડરે સડાવું મારા હાથથી રે. એ પાછું કોકનું લીધું છે હો મંદિરનું હે મંદિરનું. તો હાવ નહીં મેં કે હા ભાઈ હા એટલો જ વાંધો આટલો જ વાંધો છે એટલો જ વાંધો આટલો આટલો આખું ઘર ગધેડે ઓહો ચડાવી હો હો 12 દીથિયા તો તે સુરત આમ ક્યાંય ક્યાંય ફેરવા રિક્ષામાં આવવું પડ્યું રિક્ષા નહીં હા ભાઈ રસ્કા. એ છોકરો નો રહેતો હોય તો કાઈ નહીં હા નો રહેતો એને ભૂરી ભેઈ ના ખીલે બાંધી દ્યો એવું કે છે. ઈ જ કહું છું સાંભળ એ કાલ આમ ગામમાં જઈ હા અને બે ઢીંગલી લઈ આવી દઈ દે ભલે રહીમાં રાખે હું વાત કરે એ ઢીંગલી મારે હું કરવી? ઢીંગલી તઈ એ ઢીંગલી દ્યો મારા કાકાને. હવે ઈ હું કરશે એ બેટા બેટા રમાડ છે ઉલુલુલુ આલ્યો ને તારો બાપ ટાલ્યો. તારે શું જોઈ છે હે હું થોડીક ઢીંગલી ની વાત કરું. તો હું તો મારા વહુ ની વાત કરું. ઢીંગલી જોતી ઢીંગલી નહીં. તાર શું જોઈ છે એમાં છેલ હોય તા સુધી જ તો રોટલા તારે ઘડાય. કેવી જોઈ છે શું જોઈ છે મારે તો રોટલા ઘડે એવી. સમજણો સમજણો? હા એમ તારે શું જોઈ છે વહુ વહુ. એ એને રોટલા ઘડેવી જોઈએ ભાઈ હજી ઉગી ઊભું થયું ને બહુ વારી નો થયો છો આમાં અડધા પેની આવી ગઈ એની આવી ગઈ. કોને આવી વહુ ના દીકરા એનો દીકરો હું કેમ થાઉં? હું તમારો દીકરો છું. હજી આવડો છો ને? આવડો નથી આવડો થયો. એવું છે ભાઈ ઓને? એ છોકરાને કહી દે હા કોણ છે બરો નબળું હા નબળું. એ કપા વાવ્યો તો હા તે કપામાં કઈ થયું નહીં થયું નથી ભાઈ એ માંડવી વાવી હતી મગફળી વાવી હતી ભાઈ હા થોડોક પાલો હતો એ હમણાં પલ્લી ગયો આપણે દરરોજ પલ રહે. પાલો ક્યાં પલ રહે? સાંભળ બેટા જોમણા કઈ કપામાં થયું નથી એ મગફળીમાં કઈ થયું નથી બરાબર છે. અને પાલા સિવાય કઈ વધ્યું નથી મારો દીકરો તો દોડવા ગયા ક્યાં? હે દોડવા. એ ગુજરાન ખવડાવી દીધા એ દેહમાં માવઠું થયું હતું, હમણાં કઈ છે નહીં અલે મારા આણાને અને પાલાને અને કપાને શું લાગે વર્ગે બાપા? એ એમાંથી થોડાક પૈસા આવે તો ભલા માણા થોડાક વેવાઈ ને લીધા ઈ દેવાઈ જાય ને આ કામ થઈ જાય હા એટલે તમે મારા હાહરાને નથી મૂક્યા. એ એટલે એમ ન કેતો ઉસીના લીધા એ ઈ તો થોડાક ટાઈમ લીધા એ પાછા દઈ દેવું હા ઈ તો મને ખબર આપણે લીધા અહીંયા બહુ દીધા. દઈ જ દઈ મારો દીકરો 15 ફોન કરે તો કે હું હૂતો તો. એ તો ઉજાગરો હોય ને મારો દીકરો હુતા હોય હા મને ખબર છે. એ મારે કાંઈ નથી આમ કરવું. અને પૈસા ઘટતા હોય તો મારા બાપાને ગીરવે મૂકી દ્યો. વાહ હપ્તે હપ્તે છોડાવી લેવું. ઈનો મેળાવે એનો મેળાવે. તો હું કરશું? કળેશ્વર મહાદેવની જય બોલાવાની મારો દીકરો એટલે જા તું ઝડપથી હાલ એ ભાઈ હા એ છોકરું માનશે નહીં નહીં માને એ આપડા હતા ને હગાઈ કેરી હા એ હગાઈ કેરી અને 15 વર્ષના વાણા વયા ગયા ભાઈ ભાઈ આગ્યા ભાઈ રોતો નહીં ન રહો. હા તમે બહુ બોલશો તો મને રોવું આવી જાય. એમનો આલે ઈ તો વાત તો કરવી પડે ને મારો દીકરો હા કરો કરો. એ 15 વર્ષના વાણા વયા ગયા ભાઈ આગ્યા ભાઈ ભલા માણા હવે છોકરો નાનો નથી હા આજ નહીં તો કાલ હા બરાબર છે. એ છોકરાનું કામ કરવું જો એમાં હાલશે નહીં ભાઈ નો ચાલે નો ચાલે. એ રેવા દે.
હાલો તમે આખો ભાઈ હા એ થોડી ઘણી ફેરની ઘટ છે છે જો તું ટેકો કર દે ને, તો આપણે તેડી આવી. કાંઈ વાંધો નહીં મારો ભાઈ ઉપાધિ કિરમાં હા તારો ભાઈ તને ટેકો કરશે એમ હા પછી એમ કેતો ને હું તો સૌ એમ. ના ના ઉપાધિ કામ કરે ગાડી. હા એમ હા ભાઈ હા હવાર ટેકો કરશો ને હા કાંઈ વાંધો નહીં. ટેકો કરશું એકબીજા ગાડી આખવા કરે એ ભાઈ હા છોકરાને કહી દે હા રાજીના રેડ થઈ જાય. હા એ કાલ હવારે હોનાનો હુરોજ ઉગે. ઘડી કરવો તો રે. તમે રાજી થવાનું કીધું એટલે હું તો ડિસ્કસ કરતો. એ કાલ હવારનો હુરોજ ઉગે હા. એટલે કાલ હવારના પોરે ગીગલાને હોના આણવા સાંભળી. જવાનું પાકું. હવે હા કાલ હવારે હોનાનો હુરો જુગે ને એટલે હવારમાં તારા આણા તેડવાનું પાકો સવારમાં વાદળા ઘેરા હે તો ને ઉગે તો જઈશું હા એમ પછી એમ ન કહેતા હુરત નતો ઉઈકો ને મે નતા ગયા એ તો બપોર ઉગી જાય હા એમ તો પછી ખાઈ પીને જવાય ને ખોટું રાંધે નહીં. આ વાત એ હાચી અમે આપણે તો બધું એવું જ હોય અને આમ જો હા અને આપણે એક કામ કરી તો શું આપણે ત્રણે નવરાત છીએ હાલો ને લાઈક મારી વહુ ના આણા ત્રણે ઘર ભેગી ના થાય આને સમજાય. આપણામાં કોઈ જાય કોણે કીધું એ હું ગયો તો ત્યારે હું હતો હવે એવો જાતો જા સમજણો. તમે ગયા હોય મને થોડી ખબર હોય અને સીધા ઘરે આવજો એ ઘરે જાવશું હાલ સીધો માલ ઢોરમાં વયો જા મારો દીકરો. તમારું નક્કી ન હોય તમે તરિયાના મથાડામાં બેહી જાવ એવા અને બાપા હા એ આ બાપા ઓલાને કેસ કે મને કે તમે બાપા હા ભાઈ તમે આણા તેડવા જાવ ને આ જવાનું જોઈ કઈ એટલે જવાનું જોઈ એમાં. આ તો હું વર્તા ખેલે મોંઘી માના ઉકેડે ઊભો ન્યા હું તારો ડાયટો છે. આપણા એરિયામાં એનો ઉસો ઉકેડો કે નહીં હા ઈ તો જમ સડીને ગયા તા. હા તો તમે આવતા હોય તો મને દેખાય ને સમજણો. હા એ ઉભો રહી જા. હા અહીંયા ઉપર હા હાલો વયો જા હા અને સીધા ઘરે આવજો ઘરે જાઉં છું જા. હા ને પછી ક્યાંય બીજે ન જાતા નો જાય અને બાપા જમાઈલા હલકટ ભેગા તમે આના તેડવા જાવ ને હા તો મારા કાકાને કહેજો પાકીને એવું ન ખાય હવે કાંઈ ના. પૈસા એના ને મસાલા એના તારે હું. અરે મસાલા એના ભલે રહ્યા પૈસા એના ભલે રહ્યા હા પણ મારા હાહરાના મકાન છે લાદી સ્ટાઇલ વાળા હા લાદી વાળા. જ્યાં ત્યાં મારા કાકો ગડપા કાઢે નહીં ને મારી હાહુ લફરીને પડે તો ફૂંડીને આપણે લાગી ઓહો અટાણથી એની બાજુ તાણે. બહુ તને હાહરા નો દીકરા એ હજી આવી નથી તા આવશે તો હું કરશે. તમારે બેયને વધવા દીધા હાહરા છે તો હે બતક જેવા મોટા હવે વયો જાય છે હવે આ બાપાએ લાકડી જાળી લીધી અને સીધા ઘરે આવજો હા હા અને બાપા એક વસ્તુ રહી ગઈ એક છેલ્લી હું છે તારે. તમે આણા તેડવા જાવ ને હા તો મારા કાકાને વર્તા ખેલે ગાડામાં ન બિહાડતા કા મને એની ઉપર થોડીક શંકા પડે એ હમણાં ધોકા ભેગો લાંબો કરી નાખીશ. અરે એવી શંકા નહીં ભાઈ આપડા બળદ ગાડા છે નબળા એ ઓણ છે વરા નબરું ટાંટા ને નીર પૂરો નહીં જેડા હોય હા નબરાઈ છે. આને બધે કરિયાવર ભર્યો હોય એ તારા હા હારા ત્યાંથી રૂડો કરિયાવર આવ્યો હોય ભાઈ. ભાઈ ભાઈ અને મારો બહુ બેઠા હોય હા નહીં મારો કાકો બે અને ગાડું લૂર કે તું સમજણો મારો દીકરો સમજણો. એ તારું થાતું હોય ને તાર કાકો હાલીને આવશે. હાલીને લઈ આવજો બાકી એને બેહાડતા નહીં આ તેડીને લઈ આવશું. એટલે એમ તેડતા નહીં એને બે પગ છે એલા એમ નહીં તારો હંજા ફેર થાય. હા ગાડા બેહારી આ યાર, તો મારો બાપો મારી વહુ ને તેડ છે હવે વયો જઈજો એ હા અને ઘરે આવજો હા અને મારા હા હું આટલું તરબૂચ લઈ જાઉં કાંઈ એને શું કરવું રાત નથી ને તો બી નડે નહીં અત્યારે મારો દીકરો શિયાળો એટલે અડદિયા ખવડાવે નોટ અડદિયા કા એને હત્તા નથી ને પછી બાથરૂમ નવરું થતું નથી અડદિયા નહીં મમરા લઈ જાઓ, મમરા હે મારા દિલનો છે ધબકારો એ મારા દિલનો છે ધબકારો મારી આંખો કે નૂર દિલનો છે ધબકારો મારી આંખો કે નૂર હું 24 કેરેટ હોનો મારો ભાઈ બદ કોઈ નો
અમે મનના ચોખા માણ લઈ દિલ ફૂટલથી દૂર મનના ચોખા માણ લઈ દિલ ફૂટલથી દૂર તું 24 કેરેટ હોનું મારો ભાઈ બંધ કોઈ ડોર કાનુડા ઘા કરીને માર મારો જીવ જાવે 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 કાનુડા ઘા કરીને માર મારો જીવ જાવે એ જીવ જાવે ને મારો પ્રાણ આવે જીવ જાવે ને મારો પ્રાણ આવે કાનુડા કાનુડા ઘા કરીને માર મારો જીવ જાવે 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 કાનુડા ઘા કરીને માર મારો જીવ જાવે હાલ ભાઈ હા વીરા સ્વર્ગે વેણ માંડવે આયલા જાય ભાઈ હાલ મારો ભાઈ હાલ એ એવા આણુલા તેડાવા હાયલા બને ભાઈ આણુલા તેડાવા હાયલા રે વીરા એ એવા સમાતે વળિયા અજમલ રાજા સુકન માટેરા આય સિલે વીરા એ નબરું બેઠું ભાઈ એ એવું અવડું ફરીને ઉભા વીરા રે મારા અવડું ફરીને અવડું ફરીને અવડું ફરીને ઉભા રે અરે વીરા પ્રધાન જી મહારાજા આજે રાયકાના દીકરા કોઈ સારા કામે જતા હોય એમ મને લાગણી છે ભાઈ પણ વીરા આજ તમને ને મને જોઈને કેમ અવડું ફેલું ભાસ માટે જઈને તપાસ કરો ભાઈ જઈને તપાસ કરો વીરા અરે રબારી ભાઈ કહો ભાઈ મને ને મારા માણસને જો શા માટે અવળું ફરી ઉભા રહી ગયા અરે વીરા આજ તમને કે તમારા માણસને જોઈ અવળું ફરી તો વીરા હે અમે તો મારી જગ્યાની વહુને આણા તેડવા જાય છી આણા ચીજ વસ્તુ કઈ ઘરે ભૂલાણ બે ભાઈ વિચાર કરી છી આણાની ચીજ વસ્તુ કઈ ઘરે ભૂલાણી ભાઈ અરે રે ભાઈ કહો ભાઈ તમારી વસ્તુ તમારે હારે હે તોય હું કામે કામે ખોટું બોલો અરે ભાઈ અરે વીરા જૈન મહારાજાને જણાવો ભાઈ કે ભાઈઓ સત્ય કહેશે તો માઠું તો નહીં લાગે ને ભાઈ માઠું તો નહીં લાગે ને અરે મહારાજ અરે હા વીરા પ્રધાન રબારી ભાઈ નું કેવું છે કે સાચું સત્ય બોલશે તો તમને ખોટું તો નહીં લાગે ને અરે નહીં નહીં વીરા પ્રધાન આજ જઈને રાયકાના દીકરીને કહો જો સત્ય ને સાચી વાત કરશે તો રાજમાંથી ઇનામ મળશે હો ભાઈ એટલું નહીં વીરા આમ છતાં જૂઠી વાત કરે તો એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ આપી મારા રાજની અંદર સત્ય મનાવવામાં આવશે હો ભાઈ સાચું મનાવવામાં આવશે ભાઈ માટે જાઓ વીરા પ્રધાન ભલે મહારાજ અરે રબારી ભાઈ બોલો મારા વીરા બોલો જો તમે સાચું સત્ય બોલશો હા તો રાજ તરફથી ઇનામ મળશે બે ભાઈ ને બે ભાઈ બરોબર જો તમે ખોટું બોલો હા તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ઓહો ભાઈ હા એ નમરું બેઠું એ આને તો ઠાકરના હમ દીધા ભાઈ એ ઠાકરના આમ ખોટા ખવાય નહીં ભાઈ નો ખબર વીરા ઠાકર તો આપને રુધિર વાલો હોય એ કલેજે વાલો હોય વીરા એ પ્રાણથી પ્યારો હોય એના આમ ખોટા ખવાય નહીં નો ખવાય ભાઈ આમાં છે રાજાને રજવાડું ઊભું છે ભાઈ એ હાસી વાત તો હવને કરાય હા વીરા આપણે એ ક્યાં કહીશું તો ભાઈ આખું ગામ વાતો કરે છે હા મારો ભાઈ રાજા આજમલના ચરણે નમી જાય હા વીરા અને હાસી વાત કરી દઈ હા ભાઈ એ પછી માર મારે તો ભલે હા અને ઇનામ આપે તો ભલે હાલ હાલ મારો ભાઈ મારના શરણમાં રબારી ભાઈના નમન છે મહારાજ અરે જાજી ખમાયું રાયકા ભાઈ એવી તે કઈ વાત છે ભાઈ તમે તમારા મહારાજને જોઈને અવળું ફઈને ઉભા છો રાયકા ભાઈ અરે મહારાજ કદાચ
આજે ઠાકરના હમદી દાસ ને મહારાજ હા રાયકા ભાઈ બોલવા માટે મજબૂર કરો છો ને મહારાજ, તો સાંભળો મહારાજ. આ જમે ને મહારાજ, પણ અરસ પરસ કેવી વાતો થાય છે મહારાજ. અરે રાયકા ભાઈ એવી તે કઈ વાત છે વીરા? અરે મહારાજ, અરસ પરસ એવી વાતો થાય છે કે મહારાજ અજમલ પાપી પેટે આજ વાંજ્યા છે. નહીં નહીં રાયકા ભાઈ, અરે મહારાજ, કદાચ અમે વાંજ્યાના મોટા જોઈને મારા ગગને વહુના આણા તેડવા જાય ને મહારાજ, તો કદાચ અમારો ગગલો પણ વાંચ્યું રે મહારાજ. એટલા માટે બીબાઈ અવરું ફરીનું ભાષે મહારાજ, અવરું ફરીનું ભાષે. નહીં નહીં રાયકા ભાઈ, હા મહારાજ. આપ જે પણ વાત કરો સાવ જૂઠી વાત છે હો ભાઈ. શા માટે મહારાજ? કારણ આજ હું કહું તમે સાંભળો, પછી કહેજો કેમ કરીને વાંચ્યો કેવાવ ભાઈ. ભલે મહારાજ, કયો મહારાજ. કાન ખોલીને સાંભળી દો ભાઈ. ભલે મહારાજ. આજ રાજાના કહું ને રબારી સાંભળો રે યાદ. સાંભળી દો ભાઈ. હા મહારાજ. આને તારી નામ દિલના તેરી વાત રાયકા ભાઈઓ. રાજાના કહું ને રબારી સાંભળો રે યાદ. સાંભળી દો ભાઈ. હા મહારાજ. લાસાને એ લક્ષ્મી રે રાયકા દીકરી રે યાદ. જાણીએ છીએ મહારાજ. સાંભળજો ભાઈ. હા મહારાજ. આને સાગુના હૈયાનો મારી હાથ રાયકા ભાઈઓ. રાજાના કહું ને રબારી સાંભળો રે યાદ. જી હો મહારાજ. સાંભળજો ભાઈ. કાનાતાન દીકરીઓ રાયકા રાજમાં રે યાદ. સત્ય વાત છે મહારાજ. હા રાયકા ભાઈ. આને કેમ કરી વાજ્યો એક વાર રાયકા ભાઈઓ. આજ રાજાના કહું ને રબારી સાંભળો 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 રે યાદ. રાયકા ભાઈ, હા મહારાજ. આજ ત્રણ દીકરીનો બાપ હોવા છતાં કેમ કરી વાંચ્યો કેવાવ ભાઈ. અરે મહારાજ, વાત કેવી તમારી સત્ય છે મહારાજ. કેક નહીં જગદંબાને ઝાંકી પાડેવી તડતર દીકરી તમારી આંગણાની માલિપા રમે છે મહારાજ. હા રાયકા ભાઈ. પણ મહારાજ, કદાચ દીકરીનું અભિમાન હોય ને મહારાજ, તો દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ. સાચી વાત છે ભાઈ. જો આજે પરણાવશો ને મહારાજ, તો કાલ પોતાના સાસરે ચાલી જાય હા રાયકા ભાઈ. મહારાજ. પાછળથી બાડો બોબડો લૂલો લંગડો એક પુત્ર હોય ને મહારાજ, તો તમારા ગયા પછી આ રાજગાદી સંભાળે જે તમારા ગુરુદેવનો અંગરાજનો દીવો અખંડ ચાલુ છે ને મહારાજ, એમાં કોક દિવેલ પૂરવા વારું રે મહારાજ. એક દિના સમય મણમણના તાળા લાગશે મહારાજ, તાળા લાગશે. બસ કરો રાયકા ભાઈ. હા મહારાજ. રાયકા ભાઈ, આપના એક એક શબ્દે અમારા કાળજા વિંધાય છે ભાઈ, અમારા મનડા વિંધાય છે હો વીરા. હા મહારાજ. એટલું નહીં પણ ભાઈ, આજ જે પણ વાત કરો એ સત્યની વાત છે હો વીરા. હા મહારાજ. કે રાયકા ભાઈ,
દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. જો આજ ભણાવી કાલ પોતપોતાને હારે હાલી જાય એ વાત સાચી છે હો ભાઈ. હા મહારાજ. એટલું નહીં વીરા, પણ દીકરીએ કોઈના દિવાળિયાની ને મારોય નહીં રે. દીકરીએ કોઈનું રાજ આયલું નહીં ને મારું નહીં હાલે. આ વાત પણ સાચી છે હો ભાઈ. હા મહારાજ. રાયકા ભાઈ, આજ દાદા હુરજના તેજને પાછી પાડે એવી 3 બાળાઓ મારા આંગણાની અંદર રમે છે ભાઈ. હા મહારાજ. રાયકા ભાઈ, જો એક પણ બાડો બબડો કે લુલો લંગડો કુંવર હોત ને ભાઈ, તો કદાચ અમે ગયા પછી અમારું આ નગર સંભાળત ન કરી એક દિવસ પોખર ને મરમરના તાળા લાગી જાય. સાચી વાત છે ભાઈ, સત્યની વાત છે વીરા. તો વીરા રબારી, આજ જાણે અજાણે મારા હામા મળવાથી તમને અવડા સુકન થયા હોય ને ભાઈ. હા મહારાજ. તો વીરા, કાલ હવારના સૂરજ ઉગતા સૂરજ નારાયણના સુકન્યા લઈ તમે તમારી ગગાની વહુના આના તેડવા જાજો હો ભાઈ. અનુલા તેડવા જાજો વીરા. જેવી તમારે ક્યાં મહારાજ. ઘણી કમા આંધા તાને જાજી કમા મહારાજ. હાલ ભાઈ, એ મહારાજ ના કેવા મુજબ આપણા ગગાની વહુ ના આણા તેડવા જાય ભાઈ. આણુલા તેડવા, આણુલા તેડવા, આણુલા તેડવા, આયલા રબારી ભાઈ સારા સુકાણ જોઈ આયલા. અને વીરા પ્રધાન, જી મહારાજા. આજ સુધી મારી ભોળી રહી તો મને ભગવાનની જેમ પૂછતી હો ભાઈ. પણ વીરા પ્રધાન, આજ એની એ રહી તો ન કહેવાના વેણ કહે છે, મને વાંજ્યના મેણા બોલે છે હો ભાઈ. તો વીરા, હવે વાંજ્યના મેણા સહન નથી થતા ભાઈ. આજ કાશી મારે કે જાઉં, કાં તો મારો દેહ પાડું ને કાં તો આ ભોળી પ્રજાનું કલ્યાણ કરું હો વીરા. તો વીરા, હવે મારે વનમાં જવું છે તો અહીંથી આગળ ન વધાય. રથડાને પાછા વાળો અને રાજમાં જઈ આપના માતાને બોલાવો ભાઈ. ભલે મહારાજા. ભરધન બોલાવે માતા આવજો રે. ભરધન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને ગરબા. ભરધન બોલાવે માતા આવજો રે. પરધન બોલાવે રાજમાતા પિયાણે. તમારા બોલાવ્યા વીરાય અમયા પિયાણે. આવ્યા રાજને તમારા બોલાવ્યા વીરાય અમયા પિયાણે. તમારા બોલાવ્યા વીરાય અમયા પિયાણે. તમારા બોલાવ્યા રાજમાતા પિયાણે. અરે વીરા પ્રધાન, આ ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો છે વીરા. આકાશમાં વીજળી ચમકી રહી છે. આજ સંધ્યા વંદનાના ટાણા થઈ ગયા છે બાંધવ. અત્યારે રાજ દરબારમાં રાજ માતાને બોલાવી એવા તે મારા શું કામ પડ્યા વીરા. અરે માતા, કામ અમારે નહીં, મારા મહારાજ ને પડ્યા. ઘણી ખમા વીરા, તમને ઘણી ખમા બાંધવ. અરે આજાટ આટલા વર્ષના વાણા બાયા છતાં મારા નાથના દીડા ક્યારેય ઉદાસ ન હોય. આજ મારા સ્વામી મારી ભોળી રેતનું કલ્યાણ કરવા માટે નગર સરસા કરવા ગયા હતા અને રાજમાં આવતાની સાથે જ મારા નાથના દીડા ઉદાસ જણાય છે. આટલું જ નહીં, પણ એક આંખમાં શ્રાવણ અને બીજી આંખમાં ભાદરો સતત અને સતત વહેતા રહે છે.
તો ચાલ માટે પેલા એના શરણોને લાખ લાખ વંદન કરું, પછી એના દિલની વાત પૂછું. કોણે મારા નાથના દીડા દુભાવ્યા અને કોણે આવા કડવા વેણ કીધા. કે યાદ થતી રે આવીને રાયના શરણે નામે. પધારો સતી રાણી. નાના રાણી, આમાં તમારા અપરાધ નથી હો સતી. અરે નહીં નહીં રાણી, આવું શું લેવાનું બોલો છો સતી? રાણી, આજ હું કહું, તમારા હૃદય ઉપર પથ્થર મૂકીને મારી વાતને સાંભળજો રાણી. કહો મારા નાથ. દલડાની વાત કરો, મનડાની વાત, દલડાની વાત કરો, મનડાની વાત. રાજન કહું ને રાની સાંભળજો રે વાત, મારા દલડાની વાત. દલડાની વાત નાથ મનાડાની વાત, દલડાની વાત નાથ મનાડાની વાત. સ્વામી મારા કરો મને દિલડાની વાત, મનાડાની વાત. અમે ગયા કા નગર ફરવા, સામે ભર્યા ખેડૂત
કરું મનડાની વાત, દલડાની વાત કરું મનડાની વાત, રાજન કહું ને સાંભળ રે વાત મારા મનડાની વાત. આ બધું યાત મને મેણા બોલે એના વેળે મનડા ડોલે. આપણી યાત સ્વામી મેણલા બોલે, મેણલા સાંભળી મારા કાળજા કોરે. ભોળી દયા રાણી મેણડા બોલે એના વેળે દલડા ડોલે. આપણી યાત સ્વામી મેણલા બોલે, મેણલા સાંભળી મારા દલડા ડોલે. એ રાણી પૈડ મારો યમગ્યો અવતાર કરું માર મનડાની વાત. સ્વામી પડો ભાગ્યો અવતાર કે કરો દિલડાની વાત. પૈડ મારો યમગ્યો અવતાર કરું રાણી દલડાની વાત. સ્વામી પડો ભાગ્યો અવતાર કે કરો દિલડાની વાત. એ દલડાની વાત કરું મનડાની વાત, દલડાની વાત કરું મનડાની વાત, રાણી કરું મારા રૂપિયાની વાત કરું મનડાની વાત. દલડાની વાત ના તમનાડાની વાત, દલડાની વાત ના તમનાડાની વાત. સ્વામી મારા કરો મન દિલડાની વાત, મનાડાની વાત. અરે મારા નાથ, હા રાણી આપણે વાંચ્યા નથી સ્વામી. આજે હું કહું ને તમે સાંભળો મારા નાથ. કહો સતી રાણી. ઓ સ્વામી મારા રે રયતના રાજા રે, ઓ સ્વામી મારા રે રયતના રાજા રે. આજે કરું મારા દિલડાની વાતડી, આજે કરું મારા મનાડાની વાતડી. કહો ને રાણી શું કહેવા માંગો છો સતી? સોના રૂપાના સ્વામી પારણા છે રાજમાં, નાથી રે સ્વામી મારે પારણે ઝૂલનાર જા. એ વાતના જ દુઃખ છે હો રાણી. ગોરી ગવલડી સ્વામી રાજ મારે દૂજતી, નાથી રે સ્વામી મારે દૂધ પીનાર જા. સ્વામી મારા રે રયતના રાજા રે, ઓ સ્વામી મારા રે રયતના રાજા રે. આજે કરું મારા દિલડાની વાતડી, આજે કરું મારા મનાડાની વાતડી. લાસાને લક્ષ્મી સ્વામી બાની દીકરીઓ, સાગુણા સ્વામી મારા હૈયાનો હારલો. જાણી હો રાણી એ વાત અમે જાણી છે સતી.
સગુણાના તારે યાદે કરું મારા દિલડાની વાતડી ઓ યાદે કરું મારા માનાડાની વાતડી ઓ યાદે કરું મારા દિલડાની વાતડી ઓ યાદે કરું મારા માનાડાની વાત અરે મારા નાથ હા રાણી લાસા લક્ષ્મી સગુણા તણ તણ જગદંબાના અવતાર જેવી દીકરી આપણા રાજમાં રમે છે સ્વામી સત્ય વાત છે રાણી આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય મારા નાથ વાંજ્યા કઈ રીતે કહેવાય સ્વામી રાણી આપ જે પણ વાત કરવી સત્યની વાત કરી રહ્યા છો રાણી એટલું નહીં રાણી હું પણ મારી ભોળી રીતને એ જ સમજાવતો આવ્યો છું કે ત્રણ દીકરીનો બાપ હોવા છતાં કેમ કરી વાંજ્યો કહેવાવ રાણી હા મારા નાથ પણ સતી રાણી આ રાજની રીતનું કેવું કાંઈક ઓર છે હો રાણી શું છે મારા નાથ હા પડો રાણી આજ ભોળી રયત મને ડગલે ને પગલે શું કહેવાનું માંગે છે રાણી હા મારા નાથ કે રાણી જો દીકરીની વાત કરતા હો તો દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય હો રાણી હા મારા નાથ એટલું લઈ સતી રાણી પણ આજ પરણાવશું તો કાલ પોતપોતાને હારે હાલી જાહે હો રાણી સત્ય વાત છે નાથ એટલું નહીં રાણી પણ દીકરીયા કોઈના દિવાળિયાની ને આપણો નહીં રે ના દીકરીએ રે ના. કોઈનું રાજ આયલું નહીં ને મારું નહીં હાલે આ વાત પણ સાચી છે હો રાણી હા મારા નાથ રાણી આજ જગદંબા સમાન ત્રણ બાળાઓ આપણા આંગણાની અંદર રમે છે રાણી રમે છે મારા નાથ પણ સતી રાણી જો એક પણ બાડો બોબડો કે લૂલો લંગડો કુંવર હોત ને રાણી તો કદાચ આજ તમારા અને મારા ગયા પછી આપણું આ નગર સંભાળત ન કરે એક દિવસ પોકરણને મનમનના તાળા લાગી જાય રાણી મારા નાથ મનના તાળા લાગી જાય સતી તો રાણી હવે વાંચ્યને મેણા સહન નથી થતા રાણી ડગલે ને પગલે મારી ભોળી રીત મને ન કહેવાના વેણ કહે છે રાણી તો રાણી હવે કાશી માર્ગ જાવું છે આ કાયાનું કલ્યાણ કરવું છે હો રાણી તો રાણી હવે મને હસતા મુખે વનડે જવાની રજા આપો રાણી વનમાં જવાની રજા આપો હરે મારા નાથ પુત્રના વિયોગમાં આટલો અધીર થવું સારું નથી સ્વામી આપ તો એક ક્ષત્રિય છો એક રાજન છો મારા નાથ અને રાજા તો દુઃખને પાણીની જેમ પી જતા હોય છે સ્વામી સત્ય વાત છે રાણી પુત્રના વિયોગમાં આટલા અધીર ના થાવ મારા નાથ અરે સ્વામી જો તમે વાંચ્યા મેળાની વાત કહેતા હોય ને મારા નાથ હા રાણી તો સંતાન કદાચ પારકા હોય કે પોતાના સંતાન કદાચ દીકરી હોય કે દીકરો સ્વામી હા રાણી જે સંતાનની પાછળ મા બાપના નામ લાગી જાય ને મારા નાથ એ મા બાપ ક્યારેય વાંઝા નથી હોતા સ્વામી સાચી વાત છે ક્યારેય રાણી નહીં મારા નાથ અરે સ્વામી જો તમે વન જવાની વાત કહેતા હોય ને સ્વામી તો વનની વાત કોઈ વૈરાગીના મુખે શોભે અરે નહીં નહીં રાણી તપની વાત કોઈ ત્યાગીના મુખે શોભે આપ જેવા રાજવીના મુખે નહીં મારા નાથ છતાં પણ વન જાવું જ હોય સ્વામી તો મારી કોઈના નથી પરંતુ મારા નાથ આ રાજમાં રમતી આપણી દીકરી સગુણા પાપા પગલી ભરતી આ જોત જોતામાં કેવા ઉંમર લાયક થઈ ગયા છે સ્વામી સમય જાતાની સાથે હારા મોળાની સમજણ પણ આવી છે મારા નાથ એક તો દુઃખ હતું વાંજ્યા મેણા આ રૈયત ડગલે ને પગલે વાંજ્યા મેણાના માર મારે છે સ્વામી આમને આમ વન જશો ને તો કાલ સવારે ઉઠી આ રૈયત બીજા પણ મેણા બોલશે કે રાજા અજમલની દીકરી ઉંમર લાયક હતી છતાં રાજન વન વહી ગયા નાથ આ મેણા મારાથી સહન ન થાય માટે મારું કેવું માનો દીકરીના ઘડિયા લગન લેવરાવો એના હાથે રૂડી મહેંદી મેલાવો આંગણે અરકના ઢોલ વગડાવી સ્નેહની શરણાઈ વગડાવી સ્વામી દીકરીને હરકેલી સાસરે વળાવી પીળા હાથ કરી પછી તમે વન જાવ ને મારા નાથ તો તમારા ગયા પછી મારે કોઈ જાતની ચિંતા નહીં સ્વામી હા રાણી આપ કહો એ સાચી વાત છે રાણી કે દીકરી તો ઉંમર લાયક થાય એટલે સાસરાની અંદર જ શોભે છે રાણી મારા નાથ રાણી હમણાં જ રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવી બેન સગુણાનું લીલું શ્રીફળ હું દેશને ફરીથી મોકલાવું છું હો રાણી ભલે મારા નાથ અરે વીરા પ્રધાન જી મહારાજા રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવો ભાઈ ભલે બોલ પરધાન બોલાવે ગોરદેવ આવજો રે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે આવજો રાજને દરબાર
બોલાવે ગોરદેવ આવ્યા રે આવ્યા રાજ દે દરબાર વરદાન બોલાવે ગોરદેવ આવ્યા અરે પ્રધાનજી કોઈ દિવસ રાજમાં નહીં અત્યારે રાજમાં બોલાવાના કારણ કામ અમારે નહીં, અમારા ભારતને પડ્યા. ભલે પ્રધાનજી મહારાજના ચરણોમાં ભૂદેવના કોટી કોટી નમન છે મહારાજ કોટી કોટી નમન છે અરે ભૂદેવના ચરણમાં રાજા આજમલને નમન છે હો ભૂદેવ. હા મહારાજ કોઈ દિવસ નહીં અત્યારે રાજમાં બોલાવાના કારણ અરે હા ભૂદેવ, આજ બોલાવાના કારણ તો એટલા જ પડ્યા છે કે આજ મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા. હા મહારાજ માટે એમના લીલુડા શ્રીફળ લઈ આપણે દેશ ને વિદેશ જવાનું છે હો ભૂદેવ. હા મહારાજ પહેલા તો મને એ જણાવો મહારાજ કે ક્યાં દેશ જવું ક્યાં દેશ ન જવું મહારાજ ક્યાં દેશ ન જવું સાંભળો ભૂદેવ કે આમ દેશ ભરજો પરદેશ ભરજો પણ એક ભૂલ્યા ચૂકે પિંગલગઢ ના જતા હો ગુરુદેવ. હા મહારાજ જતા જતા પંડિતને પણ એક વાત માની રાખવી જોશે મહારાજ કે ભૂદેવ જ્યાં નારિયેળ ઝીલાઈને આવે ને મહારાજ તમારે શિરે માની રાખવું જોઈએ મહારાજ. અરે હા ભૂદેવ, આપ જ્યાં પણ બેન સગુણાનું લીલું શ્રીફળ ઝીલાવીને આવશો એ મને કબૂલ હશે હો ભૂદેવ. ભલે મહારાજ. અરે વીરા પ્રધાન, દાન દક્ષિણા અને લીલુડા શ્રીફળ આપી ભૂદેવને રવાના કરો ભાઈ. આજ હરખે એવું મંગે ગુરુદેવ હાનિયા રે એ